નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 12 એનો ભાગ ત્રીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ હતી, ત્યારબાદ 2 પેજ સુધી સમજૂતી પણ જોયેલી અને ત્યાંથી હવે આપણે આગળ જોઈએ. લોર્ડ કર્ઝન કે ઇંગ્લેન્ડનો એક ખૂબ જ પૈસાદાર ઉમરાવ, કર્ઝન નામના ઇંગ્લેન્ડનો અમીર માણસ. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાયસરોય હતા. વાયસરોય એટલે કે અધિકારી, અમલદાર. મહારાણી વિક્ટોરિયાના, ઇંગ્લેન્ડમાં મહારાણીનું રાજ ચાલે, તો મહારાણી વિક્ટોરિયાને 1/11/1858 ઢંઢેરાથી તાજે વચન આપેલું. તાજ એટલે કંપની સરકારે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરાર એટલે કે નિયમ મુજબ તાજ સાથે જ થયા હોય તેવા ગણી તેની બધી શરતો જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. એ પ્રમાણે વત્તે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જ મનસ્વી વર્તન ચલે. મનસ્વી એટલે પોતાને મનને ગમતું હોય તેવું, પોતાના મનનું ધાર્યું મનસ્વી વર્તન ચલાવ્યું. તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર એટલે બંદર પર જે નીતિ નિયમો કાયદો જે લાગતો હતો તે બંદરી હક એટલે કે બંદર પરના હકોનો, કરાર એટલે નીતિ નિયમો કાયદો. બંદરી હકના એટલે વાહનોની આવજા થઈ શકે તેવું સ્થાન એને બંદર કહેવાય. વાહનોની આવજા થઈ શકે તેવું જે સ્થળ છે એને મિત્રો શું કહેવાય? બંદર કહેવાય. તો એ બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વિના, સંમતિ એટલે રજા મંજૂરી, સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડ્યો. કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખી. જકાત એટલે નાકાવેરો અથવા દાણ. જકાત એટલે નાકાવેરો અથવા દાણ. લાઈન દોરી નાખી ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. ન્યાયપરાયણ નીતિ એટલે ન્યાયમાં પ્રામાણિકતા રાખવી. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની એટલે લોકોના વિચારની પરવા કર્યા વગર બંગભંગની યોજના એટલે બંગાળના ભાગલા પાડવાની ગોઠવણી કે વ્યવસ્થા, બંગભંગની યોજના એટલે કે બંગાળના ભાગલા પાડવાની ગોઠવણી કે વ્યવસ્થા અમલમાં મૂકવા તેણે જે યત્ન એટલે કે પ્રયત્ન કર્યા, તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો એના પર ઘા પડવાના શરૂ થયા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની અને ન્યાયની અવહેલના થવા લાગી. અવહેલના એટલે તિરસ્કાર, અવગણના થવા લાગી. પરિણામે લોકમત એટલે લોકોનો મત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યું. ચળવળ એટલે આંદોલન, ચળવળ એટલે કે આંદોલન. તો મિત્રો સમજૂતી જોઈએ કે લોર્ડ કર્ઝન કે જે ઇંગ્લેન્ડ છે એમનો નામી એક અમીર ઉમરાવ એવો માણસ, એક મહાન વાયસરો, એક પ્રતિનિધિ હતો. મહારાણી વિક્ટોરિયાના, ઇંગ્લેન્ડની અંદર મિત્રો રાણીનું રાજ્ય ચાલે, તો મહારાણી વિક્ટોરિયાએ ઈસવીસન 1/11/1858 અંદર ઢંઢેરો પીટાવ્યો એવું જાહેર કરેલું. અને તાજે એટલે કંપની સરકારે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ઇંગ્લેન્ડની કંપની છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો
તાજ સાથે જ થયા હોય, અંગ્રેજ સરકાર સાથે જ થયા હોય તેવા ગણી તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે, નીતિ નિયમોથી પાળવામાં આવશે. એ વધતે ઓછે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝન સાર્વભૌમ, સાર્વભૌમ એટલે કે સમગ્ર પૃથ્વી પર સત્તા હોય તેવું, સાર્વભૌમ એટલે સમગ્ર પૃથ્વી પર સત્તા હોય તેવું, એ સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ એટલે નિરંકુશ, અનિરુદ્ધ નિરંકુશ રોકી ન શકાય તેવું, અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વીપણું એટલે પોતાના મનનું ધાર્યું મનસ્વીપણું વર્તન ચલાવ્યું, એમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરના હકો, બંદર એટલે કે જ્યાં જે વહાણ હોય એ આવજા કરી શકે એવું સ્થાન એને કહેવાય બંદર. અને બંદર કહે છે તેના હકો, બંદરી હક એટલે કે વહાણ જા આવજા થઈ શકે તેવું સ્થાન જેને બંદર કહેવાય, અને બંદર પરના હકો એને કહેવાય બંદરી હકો. બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ, સંમતિ એટલે મંજૂરી, રજા, સંમતિ એટલે મંજૂરી અથવા રજા લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખી. જકાત એટલે નાકાવેરો અથવા દાણ. જકાત એટલે શું? નાકાવેરો. આપણે કેમ ટોલ ટેક્સ ભરીએ છીએ, હાઈવે પર જઈએ તો ટોલ નાકું આવે તો જે ટેક્સ ભરીએ તે, એ જકાત એટલે કે નાકાવેરો અથવા દાણ એની લાઈન દોરી નાખી. ત્યાંથી જે પસાર થાય એને ટેક્સ ભરવો પડશે. આવું વર્તન ચલાવ્યું. હવે ભાવનગર સહિત કાઠિયાવાડનો જે વેપાર હતો એ બ્રિટિશ હિન્દની અંદર જતો રહ્યો. કરાર ભંગનો આ દાખલો કે ભાઈ નીતિ નિયમનો ભંગ થયો એનું ઉદાહરણ આ તાજની એટલે કે અંગ્રેજ સરકારની જે ન્યાયપરાયણ નીતિ હતી, એટલે કે ન્યાયમાં પ્રામાણિકતા રાખવી, એને કહેવાય ન્યાયપરાયણતાની નીતિ. ન્યાયની અંદર પ્રામાણિકતા રાખવી એને વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયા એનો જે ઢંઢેરો હતો, એણે જે ટૂંકમાં જે ઠરાવ પસાર કરેલો, એણે જે વચન આપેલું, એનો અર્થ પણ અલગ રીતે લીધો, બીજી રીતે લીધો. અને લોકમતની પરવા કરીએ, લોકોના વિચારની, લોકોના શું થાય, જે થવાનું હોય તે થાય, એમ લોકોના વિચારની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવા, એટલે કે બંગાળના ભાગલા પાડવાની ગોઠવણી કે વ્યવસ્થા, બંગભંગની યોજના એટલે બંગાળના ભાગલા પાડવાની ગોઠવણી કે વ્યવસ્થા, એવી યોજના અમલમાં મૂકવા એણે પ્રયત્નો કર્યા. એટલે છૂટા પડે, માણસો અંદર બાંધે. અને તેથી સરકારની જે ન્યાયવૃત્તિ હતી, સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ મજબૂત વિશ્વાસ લોકોને હતો, એના પર ઘા પડવાના શરૂ થયા. ઘા પડવું એટલે કે નુકસાન થવું, એ નુકસાન પડવાનું શરૂ થયું. એટલે કે ટીકા થવા માંડવી. ઘા પડવા એટલે કે ટીકા થવા માંડવી, એટલે ટીકા થવા લાગી. અને ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની અને ન્યાયની અવહેલના, અવહેલના એટલે કે અવગણના, અવહેલના એટલે કે અવગણના થવા માંડી. અને પરિણામે એ લોકોનો જે મત એ બ્રિટિશ વિરુદ્ધ એ ચળવળમાં પરિણમ્યો. એટલે અંગ્રેજોની વિરુદ્ધમાં એ લોકો જવા લાગ્યા. ત્યારબાદ મિત્રો જોઈએ, ઈસવીસન 1920થી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. દિવાન એટલે કે મુખ્યમંત્રી પદે હતા, પ્રધાન પદે હતા. બંદરી ભંગ સામે ભાવનગર રાજ્યએ કર્ઝન સરકારને તથા એના પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી, પણ દાદ ન મળી. દાદ ન મળવી એટલે કે કોઈ પણ કામ સુધરવું નહીં, મુશ્કેલી દૂર ન થઈ, કોઈ પણ ઉપાય ન આવ્યો, દાદ ન મળી. આથી ભાવનગર રાજ્યને ઇન્ડિયા કાઉન્સિલ સુધી, ઇન્ડિયા કાઉન્સિલ કે ભાઈ ભારત સરકારની
એ સંસ્થા કે જ્યાં કાયદાઓ પસાર થતા હોય, ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ એટલે અરજી કરી અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી, ઇંગ્લેન્ડની અંદર કોણ રહેતો હતો? ભાવનગરી નામનો પારસી સદગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું, એટલે કામનો ઉકેલ ન આવ્યો. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી સ્ટેટ ફોર ઇન્ડિયા, એટલે કે ભારત રાજ્યના મંત્રી કે સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે ભારત રાજ્યના મંત્રી કે સચિવ લોર્ડ મોરલીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્જનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ પસાર કર્યો. મિત્રો સમજી લઈએ પેરેગ્રાફ્સ. ઈસવીસન 1920ની વાત છે કે શ્રી પ્રભાશંકર એ ભાવનગર રાજ્યના દિવાન પદી હતા, એટલે કે મુખ્યમંત્રી હતા. હવે બંદરી ભંગ એટલે કે બંદરના જે હકો હતા એના કાયદાનો ભંગ થયો. એટલે બંદરી કરારના ભંગ સામે ભાવનગર રાજ્યએ કરજણ સરકારને, લોર્ડ કરજણ સરકારને, અને એના પછી મિન્ટો સરકાર આવી, એને ઘણી બધી અરજીઓ આપી પણ દાદ ન આવી, એટલે મુશ્કેલીઓ દૂર ન થાય, યુક્તિ ન ફાવવી. આથી ભાવનગર રાજ્યએ ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી. ઇન્ડિયા કાઉન્સિલ કે ભારતની સંસ્થા છે અને તે કામ ઇંગ્લેન્ડમાં ભાવનગર નામનો જે ભાવનગરી પારસી સદગૃહ, આ બંદરી હકનો જે કાયદો છે એ ભંગ થયો, એનું કામ કોને આપ્યું? ભાવનગરી નામના પારસી સદગૃહને. પણ 1910 સુધી એ કામ પાર ન પડ્યું, એ કામ ન થયું અને છેવટે પ્રભાશંકર પટણી એ પોતે ઇંગ્લેન્ડ ગયા અને એ વખતના ત્યાંના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, એટલે કે ભારત રાજ્યના મંત્રી કે સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે ભારત રાજ્યના મંત્રી કે સચિવ એ લોર્ડ મોરલી હતા. એને મળ્યા અને બધી વાત રૂબરૂ પ્રત્યક્ષ જાતે જઈને સમજાવી. લોર્ડ મોરલી ન્યાયપ્રેમી હતો, એણે આખા કેસની તપાસ કરી અને લોર્ડ કર્જને જે એના જે પગલાં હતા, એને જે કામ કર્યું હતું એને અન્યાય કર્યો અને એનો જે કાયદો હતો એને રદ કરતો, એને દૂર કરતો એ ઠરાવ કાયદો પસાર કર્યો અને આવી રીતે પ્રભાશંકર પટણી જીત મેળવે છે. ભાવનગર રાજ્યની તરફેણમાં એટલે કે બાજુમાં, પક્ષમાં, તરફેણમાં એટલે કે પક્ષમાં, બાજુમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી એટલે આનંદથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ, એટલે કે અભિનંદન શ્રી પ્રભાશંકર કે તમે તમારો કેસ જીતી ગયા છો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ, એટલે કે ના આભાર, આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. તો મિત્રો જોઈ લઈએ, સમજી લઈએ. પ્રભાશંકર પટણી એ કેસ જીતી ગયા એટલે પોતાના પક્ષની અંદર કેસ આવ્યો, પોતાના તરફેણમાં એટલે કે પક્ષની અંદર આ ચુકાદો આવ્યો એટલે લોર્ડ મોરલી કે જે ભારતની સંસ્થાના જે સચિવ હતા, મંત્રી હતા, એણે પ્રભાશંકર પટણીને હર્ષથી આનંદથી મળ્યા અને એને અભિનંદન આપે છે કે કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર પટણી, યુ હેવ વોન ધ કેસ, એટલે કે મિસ્ટર પ્રભાશંકર પટણી તમને અભિનંદન છે, તમે તમારો કેસ જીતી ગયા. અને એના ઉત્તરમાં પ્રભાશંકર પટણીએ કીધું કે નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ, એટલે કે ના, આભાર માનવાની જરૂર નથી, આ વિજય પ્રભાશંકરનો નથી
પણ બ્રિટિશ રાજ્યની અંદર જે ન્યાયની જે ભાવના રહેલી છે ને, એનો આ વિજય છે. એટલે પ્રભાશંકર પટણીએ એ અંગ્રેજ સરકારની ન્યાયની ભાવનાની પણ તરફેણ કરી. ત્યારબાદ આગળ જોઈએ. એ ચુકાદાના તારથી, તાર એટલે કે સંદેશાથી, તાર એટલે કે સંદેશો, એ ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ એટલે કે શ્રેય શ્રી ભાવનગરીને આભારી, ભાવનગરી જે પારસી સદગુરુ હતો એનું નામ છે, ભાવનગરીને આભારી છે. ભાવનગરની તરફેણમાં ફેંસલો આવતા મહારાજા પાસે હરખ કરવા એ ગામ લોકો આવેલા. હરખ કરવા એટલે કે આનંદના સમાચાર આપવા માટે એ આવેલા, વધામણી આપવા માટે આવેલા. તેમાં માજી દિવાન, માજી દિવાન એટલે કે પૂર્વ મંત્રી, પૂર્વ પ્રધાન. માજી દિવાન એટલે કેવા? પૂર્વ મંત્રી. પૂર્વ મંત્રી અથવા પૂર્વ પ્રધાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર સંદેશો વાંચી મહારાજાને કહેલું કે પ્રભાશંકર પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે. છતાં પટણી ભાવનગરીને જશ દે છે તે એની મોટાઈ છે. એ પટણીથી જ થઈ શકે છે. મિત્રો, ઇંગ્લેન્ડની અંદર પ્રભાશંકર પટણીએ એ કેસ તો જીતી લીધા. હવે પોતે જીતી ગયા, એ ચુકાદો, એ પોતાનો કેસ જીતી ગયા, એ સમાચાર એ તારથી, સંદેશાથી એ ભાવનગર ખબર અપાયા. અને એમાં લખેલું કે આપણે જે કેસ જીતી ગયા છીએ ને, એ ઇંગ્લેન્ડની અંદર જે પારસી સદગુરુ રહેલો હતો ભાવનગરી નામનો, એણે જીતાડ્યો. જો પોતે જીતા છતાં પણ યશ એ ભાવનગરી પારસી સદગુરુને આપે છે. હવે ભાવનગર તરફ એની તરફેણમાં ફેંસલો આવ્યો, પોતે કેસ જીતી ગયા, એટલે રાજાને હરખ કરવા ગામ લોકો રાજાને વધામણી આપવા માટે આવેલા. અને તેમાં માજી દિવાન, માજી એટલે કે ભૂતપૂર્વ દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા. એટલે તેમણે પ્રભાશંકરનો જે સંદેશો આવેલો ઇંગ્લેન્ડથી એ વાંચી અને મહારાજને કહેલું કે મહારાજ, આ પ્રભાશંકર પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે. અને છતાં પ્રભાશંકર પટણી એ પોતાની જીતનો યશ એ ભાવનગરી પારસી સદગુરુ છે એને આપે છે. તો આવી મોટાઈ તો એ પ્રભાશંકર પટણીથી જ થઈ શકે, બીજા કોઈથી એ થઈ શકે નહીં. ત્યારબાદ મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું. સંતાન એટલે દીકરો, પુત્ર. તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. વ્રત કરવા એટલે કે માનતા માનવી. વ્રત કરેલા એટલે કે માનતા કે બાધા રાખવી. વ્રત કરેલા એટલે માનતા કે બાધા રાખવી. એ પછી ઈસવીસન 1912 જુલાઈની 3જી તારીખે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગ્યો ત્યારે સૂર્યોદય સમયે પાટવી કુંવર એટલે કે રાજાનો જે મોટો દીકરો હોય, જે રાજ્ય સિંહાસન પર બેઠવાનો હોય, એને મિત્રો પાટવી કુંવર કહેવાય. એટલે કે પાટવી કુંવરના કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તાત્કાલિક તરત જ શ્રી પ્રભાશંકરને એ વધામણા આપવા મહારાજા ભાવસિંહજી પોતે અનંત વાળી ગયા. ભાવનગરની અંદર આવેલા વિસ્તારનું નામ છે. તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતારી, મોજડી એટલે કે કસબી પગરખું, મોજડી એટલે કે કસબી પગરખું ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખ એટલે કે સામે, સમ્મુખ એટલે કે સમક્ષ, સામે જાગવાની રાહ જોતા ઊભા રહ્યા. ને જાગ્યા ત્યારે વધામણી આપી. વધામણી આપવી એટલે કે શુભ સમાચાર આપવા. વધામણી આપવી એટલે કે શુભ સમાચાર આપવા. વધામણી આપી અને પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો એટલે કે મોટા દીકરાનો જન્મ થયો એ આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા એનો તેને સંતોષ હતો.
તેથી વધામણી આપતા મહારાજા સાહેબ હર્ષથી એટલે કે આનંદથી ગદગદિત થઈ ગયા, એટલે ખૂબ જ ખુશ થઈ ગયા. પેરાગ્રાફ સમજી લઈએ. મિત્રો, મહારાજા ભાવસિંહજીને ત્યાં કોઈ સંતાન નહોતું, કોઈ દીકરો નહોતો. એટલે મહારાજાને ત્યાં સંતાન થાય એટલા માટે પ્રભાશંકર પટણીએ એ વ્રત કરેલા, જો માનતા રાખેલી, બાધા રાખેલી કે મહારાજાને ત્યાં કોઈ સંતાન થવું જોઈએ. અને એ પછી ઈસવીસન 1912 જુલાઈની 3જી તારીખે સૂર્યોદય થયો, એટલે કે સૂર્ય ઉગ્યો. તો એ સમયે પાટવી કુંવર એટલે કે રાજાનો જે મોટો દીકરો હોય કે જે રાજ્ય ગાદી પર બેસવાનો હોય એને મિત્રો પાટવી કુંવર કહેવાય. પાટવી કુંવર કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ થયો. આપણે અત્યારે કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી એ જો એના નામ પરથી છે. આપણી જે યુનિવર્સિટી છે MKBU, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, આ સરટી હોસ્પિટલ બધું છે એના નામ પરથી છે. એટલે કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ થયો. અને તત્કાળ એટલે કે તરત જ પ્રભાશંકરને વધામણી આપવા એટલે કે ખુશીના સમાચાર આપવા માટે, આનંદના સમાચાર આપવા માટે એ મહારાજા ભાવસિંહજી પોતે એ પ્રભાશંકર પણ અનંતવાડી રહેતા, આપણે વિઠ્ઠલવાડી બાજુ આવેલ છે અનંતવાડી સ્થળ, એ ત્યાં ગયા. અને તે સમયે હજી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે એ જ્યાં સૂતા હતા એ પથારી પાસે જઈ અને પ્રભાશંકરની સન્મુખ એની સામે એને જાગવાની રાહ જોઈને ઊભા. છો પોતે રાજા છે છતાં પણ એ રાહ જોવે, કારણ કે આ પ્રભાશંકર પટણી મહાન વ્યક્તિ છે. અને એમને વધામણી આપી એટલે ખુશીના સમાચાર આપ્યા, આનંદના સમાચાર આપ્યા કે પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો, મોટા દીકરાનો જન્મ થયો છે. એ આનંદ તો એને હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો એને સંતોષ હતો. એની વધામણી આપતા મહારાજા સાહેબ હર્ષથી આનંદથી ગદગદિત થઈ ગયા, ખૂબ જ એ ખુશ થઈ ગયેલા. એ મહારાજા સાહેબ ઈસવીસન 1919માં દેવ થયા. દેવ થવા એટલે મૃત્યુ પામ્યા. દેવ થયા એટલે કે મૃત્યુ પામ્યા. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હતા. ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે ભારતની સંસ્થા છે. ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે ભારતની કાયદાકીય સંસ્થા છે. અને એમાં હતા અને ઇંગ્લેન્ડની અંદર હતા. અને તેમને હિન્દના કોઈ પ્રાંતના, પ્રાંત એટલે વિસ્તાર, પ્રાંત એટલે શું? વિસ્તારના, કોઈ સ્થળના, રાજ્યના ગવર્નર એટલે કે આપણે રાજ્યપાલ જેને કહીએ તે મુખ્ય અધિકારી, ગવર્નર પદે નીમવા સરકાર વિચારતી હતી. તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજ્ય કુટુંબે બાળ મહારાજને કે બાળક એવા મહારાજની સંભાળ રાખવા, ધ્યાન રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નીમવા માટે સરકારમાં તાર કે સંદેશાથી તથા પત્રથી અરજી કરેલી. સત્તા તથા વૈભવ ભર્યું એટલે કે સુખી સગવડ ભર્યું એવું જીવન એ છોડી અને પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. એ બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું. અને ત્યારે તરત જ તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને કારણ પૂછતા સરકારને જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે એટલે નીચે ઉછરે. હાલ જ્યારે એ નામદારની એટલે કે વ્યક્તિની એ હયાતી નથી એટલે કે હાજર નથી, ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આજ સ્વીકારવું જોઈએ. સમજી લઈએ પેરાગ્રાફ. મિત્રો, પ્રભાશંકર પટણી છે. હવે ઈસવીસન 1919ની અંદર એ મહારાજા ભાવસિંહજી એ દેવ થયા એટલે કે મૃત્યુ પામ્યા. અને ત્યારે પ્રભાશંકર પટણી છે એ
ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હતા. ઇન્ડિયા કાઉન્સિલ એટલે શું? ભારતીય સલાહકાર સમિતિ. ઇન્ડિયા કાઉન્સિલ એટલે ભારતીય સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા, એના સભ્ય હતા અને ઇંગ્લેન્ડની અંદર હતા. અને એ પ્રભાશંકરને એ હિન્દના એટલે કે હિન્દુસ્તાનના ભારતના કોઈ પ્રાંત, કોઈ વિસ્તારના, આપણે કે દરેક રાજ્યની કોઈ ગવર્નર હોય, રાજ્યપાલ હોય, તો ગવર્નર પદે, ગવર્નર એટલે કે રાજ્યપાલ, ગવર્નર એટલે કે રાજ્યપાલ, રાજ્યપાલ તરીકે નિમવા સરકાર વિચારતી હતી કે ભાઈ સલાહકાર સમિતિના દે એ સભ્ય ઇંગ્લેન્ડની અંદર છે, તો આપણે આપણા હિન્દુસ્તાનના એને કોઈ પણ રાજ્યના છે એના સલાહકાર બનાવી દઈએ. અને તે વખતે જ એ ભાવનગરના પ્રજાજનોએ તથા રાજ્યના ભાવનગર રાજ્યના કુટુંબે એ નાના જે બાળ મહારાજા હતા, કૃષ્ણકુમારસિંહજી હતા, એની ધ્યાન રાખવા માટે, એની સંભાળ રાખવા માટે અને રાજ્યનો વહીવટ કરવા માટે સર પ્રભાશંકર પટણીને નિમવા માટે, એની નિયુક્તિ કરવા માટે એ સરકારમાં તાર એટલે કે સંદેશો, તાર એટલે સંદેશો તથા પત્રથી અરજી કરેલી. ઇંગ્લેન્ડની અંદર હતા એટલે એની પાસે સત્તા, વૈભવભર્યું જીવન હતું. એ સત્તાને વૈભવભર્યું એવું ભાવિ એટલે ભવિષ્ય, આવું ભવિષ્ય છોડી અને પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે એવું સરકાર માનતી હતી કે ભાઈ ઇંગ્લેન્ડની અંદર આવડી મોટી નોકરી કરે, અહીંયા થોડા આવે, એવું સરકાર માનતી હતી. અને એ બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું અને ત્યારે તરત જ તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું. અને કારણ પૂછતા સરકારને જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહ મારા હાથની તળે કે મારી પાસે ઉછરે, મોટા થાય. અને હાલ અત્યારે જ્યારે એ નામદારની એ વ્યક્તિ હાજર નથી, તો મારી પહેલાં એવી ફરજ બને છે કે મારે એ ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકારવું જોઈએ. અને એટલે પ્રભાશંકર પટણી છે એ ભાવનગર રાજ્યનું એ વાલીપણું સ્વીકારે છે. ત્યારબાદ એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર પણ રહ્યા, એટલે કે ભાવનગર રાજ્યના મુખ્ય અધિકારી, વહીવટ કરતા પણ રહ્યા, એ પદે આવ્યા. અને હિંદભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ઈસવીસન 1930માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રણ આપી સલાહ લીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાણાએ કહ્યું કે ભાવનગર ખાબોચિયા જેવું ખૂબ જ નાનું છે, આપના માટે ઘણું નાનું છે, આપ કાશ્મીરને પોતાનું કરો તો આપણે માસિક એટલે દર મહિને 5,000થી ઓછા નહીં આપો, 5,000, અત્યારના 5 એટલે કે 5 લાખ થાય. અને આપની યોગ્ય કદર કરીશ, યોગ્ય કદર કરી એટલે કે યોગ્ય સન્માન કરીશ. શ્રી પ્રભાશંકરે કહ્યું કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો. મહારાણાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? ત્યારે પ્રભાશંકરે કહ્યું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજી મને આગળ આણ્યો એટલે કે લાવ્યા, એ દેવ થયા એટલે કે મૃત્યુ થયા, ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા. જો હું સત્તા કે ધનનો લોભે બધું ભૂલી ફગાવી અને કાશ્મીર આવું તો હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું, એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. સમજી લઈએ. પ્રભાશંકર પટણી છે એ ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને ત્યાર પછી એ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટર પદે આવ્યા, એટલે કે સલાહકાર સમિતિ, બધો કાયદો કરનાર, બધો વહીવટ કરનારા પદે આવ્યા. અને આખા હિન્દુસ્તાનના, આખા ભારતના એ દેશી રાજ્યો, જે અલગ અલગ જે રાજ્યો હતા, એ બધાના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા, બધાને એક સરખી સલાહ આપી. ઈસવીસન 1930 અને 31ની અંદર કાશ્મીરની અંદર એ મહારાણાએ, કાશ્મીરના જે રાજા હતા એને રાજ્યના કંઈ પ્રશ્નો હતા, તો એ પ્રશ્નો અંગે સર પ્રભાશંકરને આમંત્રણ આપ્યું અને સલાહ લીધી. અને એ સલાહના આધારે કાશ્મીર રાજ્યના જે પ્રશ્નો હતા એનું ખૂબ સારું પરિણામ આવ્યું.
અને તેથી કાશ્મીરના મહારાણાએ કહ્યું પ્રભાશંકરને કે પ્રભાશંકર, ભાવનગર ખાબોચિયા જેવું છે, ખૂબ નાનું છે, આપના માટે ઘણું નાનું છે. તમે એક કામ કરો, તમે કાશ્મીર આવતા રહો અને કાશ્મીરને પોતાનું કરો, તો હું તમને દર મહિને એ 5,000થી ઓછા રૂપિયા નહીં આપું. મિત્રો, એ સમયની વાત છે, 5,000 એટલે અત્યારના 5 લાખ થાય. દર મહિને એટલો 5,000થી ઓછા નહીં આપું અને તમને તમારી યોગ્ય કદર કરીશ, તમારું યોગ્ય એવું સન્માન પણ કરીશ. અને ત્યારે પ્રભાશંકર પટણીએ કીધેલું કે હું આવું ખરો, પણ મારા પર તમે વિશ્વાસ ન રાખો તો આવું. અને ત્યારે કાશ્મીરના રાજાએ કીધેલું કે તમે આવી કેમ શરત મૂકો? તમારા પર વિશ્વાસ છે એટલે તો તમને બોલાવીએ છીએ, વિશ્વાસ ન હોય તો થોડું કોઈ બોલાવે? એટલે મહારાણીએ ત્યારે પ્રભાશંકર પટણીએ કીધું કે ભાઈ, ભાવનગરના જે મહારાજા ભાવસિંહજી હતા એ મને આગળ લાવ્યા છે અને અત્યારે મૃત્યુ પામ્યા, તો ત્યારે તેમના સંતાનોએ મને સોંપીને ગયા. અને જો હવે હું સત્તા કે ધનનો લોભી બનું અને એ બધું એને જે મને જવાબદારી આપી એ બધી હું ભૂલી જાઉં અને કાશ્મીર આવું, તો હું તમને કે કાશ્મીર રાજ્યને કઈ રીતે વફાદાર રહી શકું? કદાચ કોઈ રાજાએ મને તમારા કરતાં વધારે ઓફર સારી આપી, વધારે પગાર આપ્યો, તો હું ત્યાં જ જાઉં? તો હું આવું કરતો નથી. એટલે હું કોઈનો વિશ્વાસ તોડતો નથી. એટલે કહું છું કે તમારે હું ત્યાં કાશ્મીર આવી શકીશ નહીં, ને આવું કરું તો તમારે પણ મારા પર વિશ્વાસ રાખવો જોઈએ નહીં. આવી રીતે પ્રભાશંકર પટણી એ કાશ્મીરના રાજાને પણ એ ના પાડી દે છે. તો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. હોમવર્કની અંદર જે શબ્દાર્થો છે પુસ્તકની અંદર એ તમારે લખવાના છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર શબ્દાર્થો તમારે ફેરબુકની અંદર લખવાના છે. તો અહીંયા સુધી આપણે ભાગ રાખીએ છીએ.